સો હેલો દોસ્તો, સ્વાગત છે ફરીથી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો જે કિશન રાવળનું વરસાદના સોંગ ઉપર નવું સોંગ આવ્યું હતું, મોસમ વરસાદની, તેનો આપણે પોસ્ટર બનાવવાના છીએ કાઇન માસ્ટરની અંદર. તો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી લેજો. તો ચલો વિડીયો કરીએ આપણે શરૂ. તો સૌ પહેલા તો તમારે એક આવા કલરનું વરસાદનું જે બેકગ્રાઉન્ડ છે તે લઈ લેવાનું છે, અને પૂર્ણ સ્ક્રીન ના હોય પૂર્ણ સ્ક્રીન કાઢી લેવાનું છે, અને આના પછી એક બ્લર. અને હવે આપણે જે ફોટા ડાઉનલોડ કર્યા હોય કિશન રાવળના, તે ફોટા તમારે અહીંયાથી લઈ લેવાના રહેશે. આપણે આ ફોટો લઈ જઈએ અને આને આવી રીતે અહીંયા યુઝ કરી લેવાનો રહેશે, થોડો નીચે રાખીને. જે સોંગનું ટાઇટલ છે વરસાદની મોસમ, જેને તમારે પીએનજી કરીને રાખવાનું રહેશે. તો તેને આવી રીતે અહીંયા ગોઠવી લઈશું, અને ફરીથી એક બેકગ્રાઉન્ડ લેવાનું છે જે બ્લેક કલરનું આવવું જોઈએ. તેને લઈ અને તમારે ક્રોપ કરી લેવાનું છે, અને સ્પેસ દેખા છે તેના પરથી ગોળ સ્પેસ તમારે આને આપી લેવાનું રહેશે કંઈક આવી રીતે. અને તેને તમારે થોડો ક્રોપિંગ કરી અને જે ટાઇટલ છે તેના પર રાખી 3% પર ક્લિક કરીને બેક કરી લેવાનું રહેશે. એ પિક્ચર લેબની ફોલ્ડરની અંદરથી લેવાનું છે ચેનલનું નામ. તો પહેલા આપણે ચેનલનું નામ લઈ લઈએ, અને જ્યાં સારું લાગે ત્યાં તમારે એવી રીતે આને ગોઠવી દેવાનું છે. અને હવે આપણે ગુજરાતી સોંગ પોસ્ટર એડિટિંગ, તેને પણ આપણે અહીંયાથી લઈ લઈશું. તો તેને અહીંયાથી લઈ ગોઠવી લેવાનું રહેશે. હવે તમારે ચેનલનું નામ લખવું હોય, અથવા તમે ડીજે રિમિક્સ બનાવતા હો, જે પણ બનાવતા હોય તે તમે અહીંયાથી ટેક્સ્ટ પર ક્લિક કરીને લખી શકો છો. તો ઉદાહરણ તરીકે આપણે અહીંયાથી લખી લઈએ ડીજે રિમિક્સ સોંગ. તેને લઈ અને જે વધારાનું ટેક્સ્ટ પાસે લખવાનું હોય તો તમારે અહીંયાથી ડિલીટ કરી અને ઓકે કરી લેવાનું છે. અને જ્યાં તમારે રાખવું છે તે આવી રીતે અહીંયા રાખી લેવાનું રહેશે. અને એનો કલર ચેન્જ કરવો તો તમે અહીંયાથી કલર પણ ચેન્જ કરી શકો છો. તો આપણે તમને બતાવવા માટે પીળા કલરનો રાખી લઈએ, અને અહીંયા તમને શેડોનું, ગ્લોનું ઘણું બધું ઓપ્શન મળે છે, જેવી રીતે કે ક્વોલિટી. તમે ક્વોલિટી પણ સારી એવી કરી શકો છો. તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. પોસ્ટર કેવું લાગે તે કોમેન્ટની અંદર બતાવજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું એક નવા એડિટિંગ વિડીયોની અંદર.